કઈ વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું. એકવાર કહ્યું ને તમને, પછી તમે એકવાર કહ્યું ને તમને પછી તમે નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એ સમાચાર તો આપણે બધાએ જોયા કે જ્યાં આગળ CR પાટીલની વડોદરામાં સભા ચાલી રહી હતી અને આ સભામાં એક સરપંચ દ્વારા સ્કૂલ માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ ત્યાં આગળ જે કાર્યકર્તાઓ હાજર હતા, CR પાટીલ પોતે પણ ત્યાં બગડ્યા અને કાર્યકર્તાઓ તેમને ખેંચીને હાથ પકડીને બહાર લઈ ગયા. આખા મામલામાં શું થયું હતું? સરપંચ શું રજૂઆત કરવા ગયા હતા? સ્કૂલ માટેની રજૂઆતની વાત છે, પણ અત્યારે આપણી સાથે એ સરપંચ કમલેશભાઈ પોતે જોડાયા છે. કમલેશભાઈ સાથે સીધી વાત કરી. કમલેશભાઈ, શું રજૂઆત હતી તમારી? કેમ તમે સભામાં પહોંચ્યા હતા અને ત્યાં આગળ તમે શું વાત રજૂ કરી હતી? હું ખટંબા સરપંચ કમલેશભાઈ વાળંદ. હું એમને મારા સ્કૂલના છોકરાઓની રજૂઆત કરવા ગયેલો. સ્કૂલ જર્જરિત છે અને બિલકુલ અંદર બેસાય એવું નહીં. હું મારા બાળકોને બરોડા મોકલું છું વાનમાં, અને ત્યાં 5 કિલોમીટર દૂર છે અને અહીંયા બિલકુલ જર્જરિત હોવાથી હું એમને ત્યાં શિફ્ટ કર્યા છે. પણ ગરીબ છોકરા હોવાથી એમને નુકસાન થાય, અહીંયા આગળ જર્જરિત સ્કૂલ પડી જાય, એના માટે મેં રજૂઆત કરવા ગયો. તો મેં એમને એવું કીધું કે કમલમ બને તોય મને વાંધો નથી, પણ અમારી સ્કૂલ બી બનાવો. એટલે તમારી જે વાત હતી કે કમલમ બને તો વાંધો નથી પણ સ્કૂલ બનાવો, અને તમારે ત્યાંની સ્કૂલની પરિસ્થિતિ કેટલી ખરાબ છે ને કેટલા વર્ષથી? કારણ કે એ તો સરકારમાં તમારી રજૂઆત કરું છું. અહીંયાના વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેનને મેં રજૂઆત કરી, લેખિતમાં કરી, મૌખિકમાં કરી. ફોન નથી ઉઠાવતા, ફોન રિસીવ નહીં કરતા. કરું છું એવું કરીને 5-6 દિવસ સુધી નહીં, 5-6 દિવસ પછી હું રિંગ માર જ કરું તોય નહીં ઉઠાવતા. એટલે મેં એમને એવું કીધું કે તમે ફોન રિસીવ કેમ નથી કરતા? તો એ જવાબ આવ્યો કે હું કરું છું નહીં કરતા. એટલે મેં લેખિતમાં બી આપ્યું, એમને રજૂઆત કરી. પણ અત્યાર સુધી અમારી સ્કૂલમાં કોઈ જે બેસાડવા લાયક જ નથી સ્કૂલ. એટલે મેં CR પાટીલ સાહેબને રજૂઆત કરી. એટલે એ લોકો નતા સાંભળતા, એટલે મેં CR પાટીલ સાહેબને ડાયરેક્ટ રજૂઆત કરી. અચ્છા કમલેશભાઈ, સવાલ એ છે કે ત્યાં આગળ તમારી જે આ વડોદરાની ખટંબા ગામની જે સ્કૂલ છે, આ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હશે જેને આવી જર્જરિત સ્કૂલની અંદર બેસવું પડે છે, જેના કારણે એ લોકો બિચારા વડોદરા જાય છે અને મા બાપ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા મજબૂર થાય છે? પ્રાઇવેટ સ્કૂલોમાં એટલે મજબૂર થાય છે કે પ્રાથમિક શાળાઓની કોઈ ભણાવતા જ નથી બિલકુલ, અને આવી જર્જરિત હાલતમાં હોય અને બિલકુલ સારું શિક્ષણ ના હોય, અને 1 થી 5 ધોરણ એક જ વર્ગમાં હોય, તો ક્યાંથી બનાવે ટીચર? ક્યાંથી બનાવે? શિક્ષકો છે ખરા? શિક્ષકો 2 છે. 2 શિક્ષકોમાં તો એક શિક્ષક છે, એટલે બિલકુલ કશું ધ્યાન જ નથી આપતા. એ તો ફોન ઉપર જ વાતો કર્યા કરે. છોકરાઓની મેં કમ્પ્લેન કરી. મેં શિક્ષકની બદલી કરવા માટે બી મેં કીધેલું છે કે ભાઈ આ શિક્ષકની બદલી કરો, છોકરાઓની કમ્પ્લેન છે મને. અને તમે શિક્ષણ જે બેઠા હોય એ લોકો કશું કરતા જ નથી. પણ સરકારમાં કેટલી વાર તમે કીધું? કારણ કે સરકાર, તમે શિક્ષા વિભાગમાં પણ ગયા હશો ને? હા, મેં લેખિતમાં આપ્યું છે, મૌખિકમાં આપ્યું છે. તમને શું લાગે છે કે કેમ નથી કરી રહી સરકાર? આ બધું કરી કેમ નથી રહી? એમને બાળકોને શું અભણ જ રાખવા છે? આમાં એવું છે કે મારા ગામને બીજા બધા ગામડાઓની આ જ હાલત છે કે ત્યાંના ડોક્ટર, ટીચર કે એન્જિનિયર બનતા નથી અને ખાલી મજૂર જ બનાવે છે. આ સ્કૂલો, પ્રાથમિક શાળાઓની જે સ્કૂલો છે ને, એ મજૂર જ બનાવે છે. એટલે મારું કહેવું એવું છે કે જે પ્રાઇવેટ સ્કૂલોનું શિક્ષણ હોય એ રીતના જ પ્રાથમિક શાળાઓનું શિક્ષણ હોવું જોઈએ. તમે કહી રહ્યા છો જે રીતનું પ્રાઇવેટ સ્કૂલનું શિક્ષણ હોય, પરંતુ પ્રાઇવેટ સ્કૂલની અંદર તો સારા બિલ્ડિંગ હોય છે, સારી સિસ્ટમ હોય છે, કમ્પ્યુટર લેબ હોય છે, આ હોય. તમારે ત્યાંની પ્રાથમિક શાળાની અંદર કશું જ નથી? કશું જ નથી ને. હું આટલા વર્ષોની અંદર હું જ અહીંયા આગળ બનેલો છું, પણ અહીંયા આગળ બધા મેં મજૂર જ બન્યા છે. કોઈ ડોક્ટર, એન્જિનિયર કે કોઈ ટીચર બન્યા નથી.
આ સ્કૂલોએ પ્રાથમિક સ્કૂલો છે એ મજૂરના મજૂર જ રાખે છે. કેમ એવું કરે છે સરકાર? સરકારનો ઉદ્દેશ તો છે, સરકાર લાખો કરોડો રૂપિયા સરકારને ખર્ચે મેં છે. એ જ જણાવું છું કે મારા માધ્યમથી જે પ્રાથમિક શાળાઓ છે, જે નગર પંચાયત ને આ બધી, એમાં સારું શિક્ષણ મળે એટલા માટે હું ધારદાર રીતે હું પાટીલ સાહેબને બી રજૂઆત કરી કે ભાઈ કમલમ બનાવો, નો પ્રોબ્લેમ, પણ સ્કૂલો બી બનાવો અને સ્કૂલોમાં સારું શિક્ષણ અપાવો. મેં તો કહું કે ઇંગ્લિશ મીડિયમ બી હોવું જોઈએ પ્રાથમિક શાળાની અંદર. તમારે ત્યાં તો શિક્ષક એટલે કેટલા ધોરણ વચ્ચે બે જ શિક્ષકો છે? 1 થી લઈને 5મા ધોરણ વચ્ચે કે 1 થી લઈને 10મા ધોરણ વચ્ચે બે જ શિક્ષકો છે? 1 થી 5 ધોરણના એક જ વર્ગમાં છે. અચ્છા, બધા એક જ ક્લાસમાં બેસે છે? વર્ષોથી 1 થી 5 ધોરણ જ છે ખટાંબામાં, અને આજુબાજુને ના છૂટકે પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે છે. 1 થી 5 ધોરણ પછી ક્યાં જાય? અને ગરીબ જે વર્ગ છે, ગરીબ વર્ગ અમારે ત્યાં જે રાઠોડ વર્ગ છે, એ છે, ઓબીસી છે, એ બધા તો કશું બનાવતા જ નથી છોકરાઓને. 1 થી 5 ધોરણ જ બનાવે છે, આગળ જતા જ નથી. કારણ કે એમની જે મજૂરી આ થાય ને તે વાર્ષિક 1 લાખ રૂપિયા થતી હશે. તે 1 લાખ રૂપિયા તો સ્કૂલોમાં ભરવાના, તો એ ખાય શું? અને આ જે સ્કૂલોની સ્થિતિ છે આ પ્રકારની, તમારી આજુબાજુના કેટલા ગામોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે? મારી આજુબાજુમાં બધા જ ગામોમાં આ જ પ્રોબ્લેમ છે. કારણ કે ત્યાંનું શિક્ષણ બરોબર ના હોય તો એને પોતાના મા બાપ પોતાના છોકરાની લાઈફ બનાવવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં મજૂરી કરીને બી પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકે. એક ટાઈમ ના ખાય એમના માટે છોકરાઓ માટે મોકલે. પછી બેઉ જણને નોકરી કરવી પડે, બેઉને મજૂરી કરવા જવું પડે. અચ્છા, ત્યારે છોકરા બની શકે પ્રાઇવેટમાં. તો મારું કેવું એવું છે કે તમે પ્રાથમિક શાળામાં જ એવી શિક્ષણ આપો, પ્રાઇવેટ સ્કૂલોમાં જાય જ ના, અને ફ્રી બનાવો. ગઈકાલે તમને જ્યારે સભામાંથી બહાર લઈ ગયા પછી શું કહેવામાં આવ્યું હતું? ગઈકાલે તમને જ્યારે સભામાં તમે બોલ્યા પછી તમને બહાર લઈ ગયા, પકડીને કાર્યકર્તાઓ બહાર લઈ ગયા. એ બહાર તમને નથી ગયા, હું ત્યાં જ ઉભેલો, અને મારે બહાર જવાનું બી ના હોય, અને એ લોકોએ બી મને ના અટકાવવો જોઈએ. હું રજૂઆત કરવા ગયો છું, પ્રાથમિક રજૂઆત. બિલકુલ. અને તમે શિક્ષણ મંત્રીને અત્યાર સુધીમાં કેટલી વાર કીધું હશે આ આખા મુદ્દે? શિક્ષણ મંત્રીનું કેટલી વાર? વારંવાર અને લેખિતમાં બી લખ્યું છે, અને મેં ગાંધીનગર બી લખીને આપેલું છે કે અહીંયા કોઈ સાંભળતું જ નથી. તમે બેન શિક્ષક અત્યારે તમે આવશો ને તો હું તમને બધા ફોટા અને બધું બતાવીશ તમને કે સ્કૂલની હાલતો શું છે. 150 છોકરાઓ હતા, આજે 38 છોકરાઓ છે. બસ આખા સ્કૂલની અંદર? હા, સ્કૂલની 38 છોકરાઓ. શું શિક્ષણ? હું કઈ રીતના બધા પ્રાઇવેટ સ્કૂલોમાં જાય છે? ના છૂટકે બનાવવા પડે છે પ્રાઇવેટ સ્કૂલોમાં. કોણ મા બાપ એવા હોય કે એમને પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલવા પડે? મજૂરી કરીને બી મોકલવા પડે. મારું કહેવું એવું છે કે પ્રાથમિક સુવિધા જો એમને સારી મળી જાય, ધારો કે શિક્ષણ છે, આરોગ્ય છે, પાણી છે, આ પ્રાથમિક સુવિધાઓ મળી જાય તો સારામાં સારું છે, પણ નથી. 100% સાચી વાત છે તમારી. અને જે રીતની પરિસ્થિતિ, કારણ કે વિધાનસભાની અંદર પણ આ જ પ્રકારની વાત કરવામાં આવી હતી, અને વિધાનસભામાં પણ કહેવામાં આવ્યું હતું કે લગભગ જેને કહી શકાય કે 17,000 શિક્ષકોની ઘટ છે, પરંતુ ક્યાંક નવા શિક્ષકો નથી લેવામાં આવી રહ્યા. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. પણ સ્કૂલો, મેં તમને એ જ કહું છું કે સ્કૂલો જ બરોબર ના હોય તો શિક્ષકો કઈથી હોય? સ્કૂલો બી તો હોવી જોઈએ ને વ્યવસ્થિત. અને મેં કીધું કે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ એક જ શિક્ષણ હોવું જોઈએ. આ તો પ્રાઇવેટમાં અલગ શિક્ષણ હોય, પ્રાથમિક શાળામાં અલગ શિક્ષણ હોય, ક્યાંથી મેળ પડે? બિલકુલ કમલેશભાઈ, વાત સાચી છે તમારી. અને જે રીતની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં શિક્ષણની છે એ ખરેખર ખૂબ જ દયનીય છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે.
તો આ હતા કમલેશભાઈ, જેમનું કહેવું છે કે તેમના ગામની સ્કૂલ સારી નથી, તેનું બિલ્ડિંગ સારું નથી, ખૂબ જર્જરિત હાલતમાં છે અને તેના કારણે તેમના ગામના જે બાળકો છે તેમને અન્ય જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલની અંદર જવું પડે છે. હવે સરકારને વિચારવાનું છે, કારણ કે સરકાર તો ખૂબ મોટા વિકાસની વાતો કરી રહી છે. હવે તો સેમી કન્ડક્ટરની પણ વાતો થઈ રહી છે. ગુજરાતની અંદર આટલું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, પણ જે બેઝિક રિક્વાયરમેન્ટ કહી શકાય ગામડાની અંદર, કે જેમાં એજ્યુકેશન જે આવે છે, હેલ્થ એજ્યુકેશન, જે એક બેઝિક પ્રાથમિક જરૂરિયાત કહી શકાય ગામડાઓની, તે ક્યાંક સરકાર પૂરી કરવામાં નિષ્ફળ નીવડી છે. એક તરફ જ્ઞાન સહાયકો પોતે પણ કાયમી રોજગારની માંગ કરી રહ્યા છે, તો આવી ઘણી સ્કૂલો છે કે જે સ્કૂલોની બિલ્ડિંગ જ નથી, અને બિલ્ડિંગ ન હોવાના કારણે અથવા તો જર્જરિત હાલતમાં હોવાના કારણે એક શિક્ષક 1 થી લઈને 5 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે, એ પણ એક જ રૂમની અંદર. કેટલી ખરાબ શિક્ષણની આ સ્થિતિ છે. ક્યાંક એવું પણ ક્યારેક લાગે છે કે આ સરકાર જે છે એ બાળકોને ભણાવવા જ નથી માંગતી અને મજૂરી કરાવવા માંગે છે. અને જે રીતે કમલેશભાઈ અત્યારે સાફ શબ્દમાં કીધું કે ભણવા, કે બાળકો ભણશે તો વિચારશે ને, એટલે આ સરકાર કદાચ બાળકોને ભણાવવા જ નથી માંગતી, અને તેના માટે થઈ અને અત્યારે જોવા જાવ તો આવી જે ગામડાની સ્કૂલો છે ત્યાં આગળ ખૂબ ખરાબ અને દયનીય સ્થિતિમાં છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? આપના ગામમાં પણ આવી સ્કૂલો છે તો આપ અમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમને કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપજો કે તમારા ગામની શાળાની શું પરિસ્થિતિ છે. અમારા આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.